હેલો ફ્રેન્ડ્સ, હેલ્સીવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। હું છું તૃપ્તિ। વરિયાળી ખાઈને પણ તમે તમારું વેઇટ લોસ કરી શકો છો। ખરેખર મિત્રો, વરિયાળી ખાવાની જો સાચી રીત આપણને સૌ કોઈને ખબર હોય, ચોક્કસ વેઇટ લોસ થાય છે, વજન ઘટે છે। ચલો જોઈએ સાચી રીત। વજન ઘટાડવા માટે વરિયાળીનું સેવન કરવું જોઈએ। આપણા ઋષિમુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા। સૌ કોઈને ખ્યાલ હતો કે વરિયાળી ખાઈને વેઇટ લોસ થાય છે। મિત્રો, વરિયાળી ખાવાથી તમારું પાચન તંત્ર નબળું નથી પડતું। એટલા માટે જ દરેક ભોજન પછી વરિયાળી ખાવાની પરંપરા જ્યારે આપણી હિન્દુ પ્રણાલી સેટ થઈ ત્યારે પાળવામાં આવી છે। મુખવાસ તરીકે જો કાચી વરિયાળીનું સેવન કરશે એ લોકોની પણ ક્યારેય પાચન તંત્ર નબળું નહીં પડે। ખરેખર વજન ઘટાડવા માટેનો આ એક સરળમાં સરળ અને સરસમાં સરસ ઉપાય છે। મિત્રો, આપણે સૌ કોઈને ખ્યાલ છે કે જ્યારે પણ આપણો વેઇટ લોસ કરવો હોય ત્યારે સૌથી પહેલાં આપણું પાચન તંત્ર મજબૂત કરવું જોઈએ। તો અહીંયા વરિયાળી ખાઈને આપણે આપણા પાચન તંત્રને કેવી રીતે મજબૂત કરી શકીએ એ જાણીએ। વરિયાળીની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સની સાથે એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે। વરિયાળી આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે। સાથે સાથે વરિયાળી ખાધેલા ખોરાકને પચાવી અને ચરબીને ઓગાળવાનું કામ કરે છે। એ ઉપરાંત વરિયાળી આપણા બોડીની અંદર હોર્મોન્સ એક્ટિવ કરે છે, આપણને સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે છે। વરિયાળી નીંદર પણ સારી આપે છે। વરિયાળી તમને ખુશમિજાજ બનાવે છે। જે લોકો ભોજન પછી ચાવીને વરિયાળી ખાય છે એ લોકો ક્યારેય કોઈ ટેન્શનમાં રહેતા નથી। તો ચલો જોઈએ આપણે કેવી રીતે આ વરિયાળીનું સેવન કરવાનું છે। 1 ગ્લાસ પાણી લેવાનું છે રાત્રે સૂતા પહેલાં। એની અંદર 1 ચમચી વરિયાળી ઉમેરી અને હલાવી અને ઢાંકીને આખી રાત મૂકી રાખો। સવારે ઉઠો એટલે વરિયાળીનું એ પાણી એક તપેલીમાં લઈ લો ગ્લાસમાંથી અને ગેસ પર ઉકળવા મૂકો। એકદમ મીડિયમ આંચે ઉકાળો। આશરે 10 મિનિટ સુધી ઉકાળો। પાણી 1 ગ્લાસમાંથી પોણો ગ્લાસ ના થાય ત્યાં સુધી ઉકાળો, એટલે કે થોડું ઓછું ન થાય ત્યાં સુધી। આ વરિયાળીની ચા સવારે ભૂખ્યા પેટે નરણા કોઠે પીવાથી તમારું વજન ઘટે છે। સાથે સાથે તમે ઘણા બધા એમ કે પાચન તંત્ર મજબૂત થાય છે। દિવસ દરમિયાન ખાધેલો ખોરાક પાચન થશે, નવી ચરબી બનશે નહીં અને તમારું વેઇટ લોસ થશે। ખરેખર આ ઉપાય કરવા જેવો ખરો મિત્ર।